નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? પૂર્ણા. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? ભાદર. ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ. સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે? બીજા. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? કોલક, દક્ષિણ ગુજરાત. સરદાર સરોવર યોજના પૂર્ણ થતાં કેટલા મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન થવાની સંભાવના છે? 1450 મેગાવોટ. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે? પંચમહાલ, ખેડા, આણંદ. હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાટણ. કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે? ભુજ. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? જામનગર. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? બેસાલ્ટના અગ્નિકૃત ખડક. ગુજરાતની અધિકતમ 12 નદીઓ કયા પંથકમાંથી વહે છે? દક્ષિણ ગુજરાત. પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો ડુંગર કયો છે? બરડો. ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? નૈઋત્ય કોણીય. શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લી. ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે? હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? અમદાવાદ. કોના શાસનકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? મહેમદ બેગડો. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી? ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? પાટણ, ઈસવીસન 1923. ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો. HL કોમર્સ કોલેજ, અમદાવાદ, ઈસવીસન 1937. સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? સુંદરમ. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? અબ્બાસ તૈયબજી. કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનકના શિષ્ય શ્રીચંદ. ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળના શાસનમાં સૌથી વધારે થયો? સોલંકી વંશ. આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? જુગતરામ દવે. સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? ગંગાબેન મજુમદાર. જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના આદ્ય સ્થાપક કોણ હતા? ભાઈલાલ પટેલ.